હેલો ગાઈસ, તો જો આજે મેથીના પરોઠા બનાવ્યા કારણ કે હવે પપ્પા રાહ જોઈને બેઠા. હજી તો ચાય ખાના છે ને, એક નંબર બન્યા. મને એવું લાગે કે મસ્ત બન્યા ઘી ને પરોઠા. હું જો અહીંયા લોટ ભરી હું પરોઠા બનાવી લીધા તો નાસ્તો કરે ને સોનું બપોરે કરે ચાંદી રૂપો સાંજે તો હવે ક્યુ હોય ચાંદી આજે લોટું લોટું ચાંદી. આ મારી માસી હતી, મારી માસીના છોકરો. આપણે તો જો અત્યારે પપ્પા માટે મસ્ત મેથીના પરોઠા બનાવી દીધા કારણ કે અત્યારે શિયાળો આવ્યો એટલે શિયાળામાં તો મસ્ત મેથીના પરોઠા ખાવાની મજા આવે. તો મેં કીધું ચલ પપ્પાને બનાવી દઉં નાસ્તામાં ગરમા ગરમ મેથીના પરોઠા તમારા માટે. હું ખાઈ લઉં. રોટલું ખાવું સાંજે હા ખાઈ લે તું. લાડુને તો ભૂખ જ ના લાગતી હોય કે શું હોય ખાતું નથી ને? તો નહીં મારે નથી કા બસ તને આવા પરોઠા તને બનાવી દેવાય કઈ મને દાખલો પડે નાસ્તો કરવાનો. વાહ વાહ, તને એમ કે બનાવી દઉં. મેં કીધું હાલ હું આને ખાઈ લે મસ્ત પરોઠા ગરમ ગરમ. દાખલો પડે એનું હું તને બનાવી દેવાય, તને બનાવી દેવાય. બનાવી દેવાય બનાવ્યા એટલે આભાર. મેં કીધું ત્યાં તો હું એકલી હોય તો કોણ બનાવી દે. તો મેં કીધું હાલ મસ્ત બનાવી ગરમ ગરમ ખવડાવ. બનાવી દે ઈ મને ખવડાવે થઈ તો નથી ખૂબ ખૂબ ખાતી, આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ તમને. થઈ તો નથી ખાતી. ખાઈ લે. નહીં. સ્ટોરેજ ફૂલ થઈ ગઈ કે? હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં જશે. તો સ્વાગત છે તમારું અમારા ચેનલ વાઢેર કરણ બ્લોગ્સમાં. તું સરખા તને જોઈને અરખાવ. સ્ટોરેજ ફૂલ થઈ ગઈ. તો હવે આપણે નોકરી પર જવાનો ટાઈમ થઈ ગયો. પપ્પા તો શોર્ટ્સ જોવા શોર્ટ્સ જોઈને એટલે કોઈને જવાબ ના આપે. એટલે હવે એક જ ધૂમ હતો આ જો પડ્યો. છે તો ચાલી એ ગયો. બે નીચે પડ્યા તે તો મૂકી ત્રણ ગોદડા હતા અને એક ધૂમો હતો હાંજે. ત્રણ ગોદડા ને તું તો કરણ ને પછી હું બે મૂકી આવી. હમણાં બાલાગામ આવે છે. બે મૂકી આવી, એક તારી માથે ઓસાડ ને બ્લેન્કેટ બે હતા એટલે એને એમ કે મેં એ બે જ ઉઠ્યા છે ખાલી હું હેઠા પડ્યા હોય રાતે. એવું છે. હા તને નો ખબર હોય, મને બધી ખબર હોય. ત્યાં તો જાગતી જોઈ વાંચી. જાગતી હોય, ઉઠતી હોય, જોતી હોય, બધી ઓઢાડતી હોય. એટલે તો સુતી જ નથી કે હું. ના પોતી તો હોય ને. તો જો હવે આપણે જોબ ઉપર જવા માટે રેડી થઈ ગયા. હવે આ ત્રણે અહીંયા રહેશે. હું તો ભાગવા આપણે અમે કામ આવીએ કાઢીએ. પેરા. તારે આવું હોય તો ઇન્જેક્શન મારજે. ટ્રાય કરીએ બીજું. હું ઇન્જેક્શન મારીને તો રાખજે છોકરાઓને. હમણાં ઋતુનો વારો છે ઇન્જેક્શન. ઓલા રવિવારે છે ને આવે એ રવિવારે. રવિવારે ન હોય તો બુધવારે. બુધવારે હોય. દિવ્યેશ નતો કેતો ઋતુ હમણાં તારો વારો હે 9 મહિનાનું ઇન્જેક્શન હમણાં આવી જશે. એક તો એને તો મારવાનું મન ના થાય પણ તો એ મારવું પડશે, એમાં તો હાલે નહીં. હમણાં એનો બુધવારે વારો આવશે એટલે આપવું જ પડશે. ઈ 3 ઇન્જેક્શન. એ કઈ રે 3 ઇન્જેક્શન આવશે ને 2 ટીપા. હમ તો ચાલો ગાઈસ, હવે હું જો ઉપર જાઉં છું. મળીએ પછી આપણે. તો ફાઇનલી જો અત્યારે છે ને હિના જોબ ઉપર ગઈ અને હું જઈ આરીસામાં બિગેસ્ટ આરીસો. એટલે કે વર્કઆઉટ તો આપણે મોર્નિંગમાં ગયા હતા કરવા અને અત્યારે તો છે ને કેવી લાગે 9:30 એમ થયા અને મમ્મી દુકાનેથી માલ સામાન હારી આવી. જ્યાં અહીંયા છે ને અમારે ઘંટી ઘર ઘંટી દેડી કરવાની. શું છે કે હા આપણે ગયા ને ત્યાં કઈ લઈને જ ગયા, અહીં ગામડે રાખ્યું. આ રાખી દીધો. એ ગામડે હોય ને તો આપણે કઈ કાતા જાતા હોય તો દવણું દરવું હોય તો ઉપાધિ નો રહે એમ. જો દહીણું વાળી હે ને મમ્મી કાઢીને બતાવી છે એમાંથી ધરાઈ ગયું નહીં. જો આખી ભરાઈને આવી ગયું લોટ. તો
તો એ હારો દે રહે ને અહીં એવું નથી કઈ તો કા ઘંટીમાં હું સારું જ ધરે એની અમુકમાં નો રે થતો એ કઈ હરખું જ હોય લોટે લોટ આ લોટ આપણે એમાં જુનાગઢમાં દળનું ધરાવતા ને તો અહીંયા જાડો લોટ આવતો એમાં કેટલું સારણ નીકળતું જો અહીંયાનું આ છે હે તો અહીંયાનું છે જો આ જોવું જોઈએ કેટલો ફેર પડી જાય દળણામાં તો આમ સારું કહેવાય જો આવી રીતે આવે અમે લીધી હતી ને એ આ કઈ છે આ છે માઇક્રોની છે કઈક અહીંયા છે આ હું કરું ને ગમે તે અહીંયા દળનું આપણે ધરવું હોય ને હાજર નો હોય તો હાજર હોય કે ન હોય ઘંટી તો વાળા. ગમે તે વેલા મોડા આવીએ તો આપણે સખીમાં આપણે છે ઘંટી તો એમ કરી લઈએ ને ઓલું આપણે ક્યાંક હાંજ પડી જાય તો ઘંટી વાળા તો બંધ કરે આપણે માં નથી લઈ ગયા તો નથી દળણાની ખાસ ધ્યાન ધ્યાન રાખવું રાખવું જ પડે કે અને જો. નથી એટલે ધરવું જ પડે ડબ્બાની મોજ આમ જ મેળાવે આ જ રાખવો પડે તો જ ગામડાની મોજ કહેવાય આવો જ રાખવો પડે તો જ મેળાવે આમાં તો જો આ મજબૂત તો જો આમાં ડબ્બાની તો આવું આ હોય ભાઈ ટાણું નથી એટલા ડબ્બા તો રહ્યા પણ હવે આ ડબ્બો હોય મજબૂત આવે એમ સારું એ કરી નાખો અને તો બોલ મિત શું વાત છે આપણે ટાકો ધોવાનો ટાકો ધોવાનો છે દેશી સ્ટાઇલમાં જો આપણો જૂનો જાણી એ લે જો આ ટાકો ઓલા મારી મમ્મી જો આ પૂજેલી બાજુ જો અહીંયા છે ઓલી છે આ ટાકો આજે આપણે ધોવાનો છે અને અત્યારે એ ધોવામાં મીઠ નજારો બતાવજો હે વાહ આપણે ઉપરથી જો નજારો જો બાજ જાય ક્યાં દેશી બાજ દેશી બાજુ દેશી બાજ ક્યાં ગયું લા હા તો આજે મીઠ લાભ લેવાનો છે ટાકા ધોવામાં હું ચડીને તો ભાંગી જાય ભારને લીધે કેમ કે અત્યારે એ નબળું થઈ ગયું છે નબળું નહીં તડકાને લીધે દબાઈજો ઓછું થઈ ગયું હાલ મિત અડધો હું કરે અડધો આ દિન કે છે હાલે હાલ 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 ઉપાડી ગયા મિત લઈ ગયા ફૂલ તૈયારીમાં હે ડોલું બોલું આવી ગઈ કૂતરા બુદા કાઢી નાખ્યા અને આમ જોઈ લ્યો આ અમારે આ કેનો મિત ટાવર એરટેલ હે કે વીએ તો મને નથી ખબર સીએ નો વીએ કે એરટેલ જો સનસેટ થાય જોરદાર અત્યારે સીને છે જોયા જેવું આપણે દરિયે આજ આપણે જવું હતું લોગ ઉતારવા ટાકો એટલે જ ને હવે આને લીધે તો અમે નથી જતા ટાકો ઇઝ ધ મોસ્ટ આને કંઈ કામ નથી કરવું ને જો અહીંયા કહ્યું નહીં કે વાથી વાન હાલ પગે નથી લાગુ ઉમાં લાગ ટાકો ધોવો ઇઝ જો આજ મીત ઉતર્યા આમાં મીતને કામમાં વયો તો ગયો મૂકે નહીં ભાઈ વયો જા અંદર વયો ચાલ હાલ બેસી ગયા અમારા જો કામમાં બધા વર્ગી ગયા અભયભાઈ આવી ગયો હા તારી દે અરે હવે નો સીને એમ પડે અત્યારે એટલે ભાઈ આને લેતો આને ઉતાર્યો આમાં આને મૂકી દે આને આમાં ટાકામાં નીચે કે તું નીકળી ગયા વ્યૂ કેમ દેખાય બાકી હાલે તો વયો જા એમને પાછળ હોય આઈ બે કરણ બાપુ આઈ આવતો રા બાજુ કે નથી આવતો પ્રેમમાં પાછળ સનસેટ કેવું થઈ ગયો છે ઉપર ઘડી બેસી ગયા જો એ મોબાઈલ ના મારી વાત આ મિત્રો લાગે પોણા 6 ત્યાં પોણા 6 અને આપણે ઉપર મળી પર કેવું પત્તી સાઈડ વાતાવરણ હે ગયો મીતને આજ લાવી દીધો કેમ કે આમાં હું જોડું તો આ ભાંગી ગયો હેવી વેટ થઈ ગયું આનો ન થાય બા આને જો આ ખાલી આ વાતું જો વાત એ વાતુમાં જ હાલે હું આખડી કપડા આપણે ઓલા પતરા છે બી કન્ટિન્યુ ગયો કમેન્ટ પકડી ગયા ભાઈ
મારી કે આવો કે આ સાઈડ કોકી પાડી દઉં કે નહીં કોઈ કામ કર્યું નથી જેમાં બધી અહીંયા તો ખાસ નથી કર્યું મેં મારે માંથી જો નીચેથી એકદમ જવા ક્યાંયથી પલ્લે છે દેખાય એમાં તો દેખાય 10x છે 10x ઝૂમમાં દેખાય એમાં 30 ને આમાં 30x ઝૂમ આવે ફોટોમાં ચાલ જો આનું દેખાય જો આનું વ્યૂ કેવું છે અત્યારે એ બા સાંદો આવી ગયો ટાણમાં ટાઈમ સ્પેસમાં ઓલું થાય જો અમે એટલા ટાઈમ આવી નહોતા ને તો જઈને કબજો કરી લીધો વારી લીધી જગ્યા કબજો કરી લીધો અને કાં લાગી કે કબજો કરી લીધો એટલે કે ફ્રેમમાં આપણે નહીં આવીએ કેમ ફોકસ નથી થતું ડર ગયો બિસાડો નો ભેગો થયો વયો ગયો ઈ કે આજ તો ઈ કે અહીંયા અમારો કબજો કરી લીધો પણ ઈ કે આજ નથી જવા દો પાછા તમે જાવી કે જામનગર પાછા એટલે હવે ગયું આખું હલ્લું છે મકાન देख सकते हो करण भाई ब्लॉग उतर रहे हैं તો ફાઇનલી ગાઈસ જો અમારા હે ને પેલા આમાં વર્કઆઉટ કરતા ને અહીંયા એના અમારા બનાવેલા ડમ્બલ આમ જેવું આખું કટાઈ કેટલા કિલો ખબર कितना ન્યાથ ખબર આ ઓલા બનાવેલું છે અને ઓલા ડોલલા ઈધર પડ્યું હે ગુ મે આ કેટલા કિલોનું છે 30 ની તો પડે છે 100% બધી છે પાછો એમાં માલ ગયો હોય ને અંદર હું આ થાકી છે કટાઈ ગયા ભાઈ હળેગા હવે નો ઓલો હાલ છે ને